ગોઠણનો દુખાવો વધી ગયો છે અને ડોક્ટરે કીધું છે કે વજન ઉતારો, તમારો ગોઠણનો દુખાવો સારો થઈ જશે. શું તમને લાગે છે કે ખાલી વજન ઉતારવાથી જ તમારો ગોઠણનો દુખાવો સારો થઈ જશે? નથી ખબર. તો આ રીલ છેલ્લે સુધી જોજો, હું તમને સોલ્યુશન આપીશ. ઓકે, તો સૌથી પહેલા સમજીએ કે ગોઠણનો દુખાવો કેમ થાય છે. ઓબ્વિયસ છે કે વેઇટ વધારે છે એટલે તમને ગોઠણ દુખે છે. બીજું રીઝન એ છે કે તમારી બોડીમાં પૂરતું પ્રમાણમાં કેલ્શિયમ જતું નથી, એટલે કે તમારી ડાયટમાંથી પ્રોપર કેલ્શિયમ જતું નથી, એટલે તમારી બોડીનું કેલ્શિયમને મેન્ટેન કરવા માટે તમારા ગોઠણમાંથી ઈઝીલી કેલ્શિયમ લીચ આઉટ થાય છે. એટલે કે પહેલા તો તમારે વજન ઉતારવાનું એ શ્યોર છે. બીજું કે તમારી ડાયટમાં એવું તો શું હોવું જોઈએ કે જેનાથી તમારો ગોઠણનો દુખાવો ઓછું થવામાં મદદ મળે. ઓકે, તો એના માટે આપણે ડાયટરી ચેન્જીસ કરવાના છે. તો એ શું કરવાના છે? સૌથી પહેલા તો તમે નાચણી એડ કરો. તમારી ડાયટમાં 1% તમે નાચણી ખાવાનું શરૂ કરી દો. યા તો રોટલી બનાવો યા રોટલો બનાવો. પછી લીલા શાકભાજી અને ફળ તમે લીલોતરી ભાજી બધી તમે તમારી ડાયટમાં એડ કરો. સારા પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. કોલીફ્લાવર એટલે કે ફુલાવર અને પમ્પકિન, એમાં બહુ જ સારા પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. એ પણ તમારી ડાયટમાં ફ્રિકવન્ટલી એડ કરો. તલ એડ કરો, બધા નટ્સ અને સીડ્સ એડ કરો. દૂધ અને દૂધથી બનેલા બધા પ્રોડક્ટ એટલે કે દહીં, પનીર, દૂધ, આ બધું પણ તમે તમારી ડાયટમાં એડ કરો, જેથી તમારું કેલ્શિયમનું પ્રમાણ વધશે અને તમારો ગોઠણનો દુખાવો ઓછો થશે. વજન ઉતારવો પણ જરૂરી છે, એટલે બેલેન્સ અને પોષણમાં ખાવું મેટર કરે છે.